ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર એવા માર્કેટયાર્ડમાં સત્તાપલટા કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ થયું હોવાની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। ઊંઝા માર્કેટયાર્ડમાં કુલ 34 જગ્યાઓ માટે 1100 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમાં પણ વર્ષોથી કામ કરતી હંગામી કર્મચારીઓને પ્રાધાન્ય ન આપવામાં આવ્યું હતું। તો ઊંઝા માર્કેટયાર્ડમાં હંગામી કર્મચારીઓ વર્ષોથી કામ કરતા હતા, પરંતુ માર્કેટયાર્ડમાં સત્તાઓમાં આવેલા ચેરમેન દિનેશ પટેલ અને તેમના જૂથ દ્વારા તેમના સગાવાલાની ભરતી તમામ નિયમોને નેવે મૂકીને કરી દેવામાં આવી હતી। ત્યારે સગાવાદ અને ખાસ માણસોની બારોબાર ભરતી મામલે અન્ય કર્મચારીઓને થયેલા અન્યાય મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે। ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ કૌભાંડમાં ચેરમેન દિનેશ પટેલ સાહિલ કુલ 39 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આથી ઊંઝા માર્કેટયાર્ડ ભરતી કૌભાંડના સગાવાદમાં નવો વળાંક આવવાની શક્યતાઓ વધી રહી છે। 34 કર્મચારીઓની જે ભરતીનો મુદ્દો છે એમાં જ્યારે બોર્ડ મિટિંગમાં એની સહમતિ લેવાનો વિષય ઉપસ્થિત ત્યારે મેં એ લોકોને કહેલું બોર્ડ મિટિંગમાં કે ભાઈ આ સગાવાદ જો આની અંદર જે છે એની અંદર તટસ્થ અને આ વિસ્તારના લગભગ 1100થી વધારે અરજીકર્તાઓએ અરજી કરી છે। એ લોકોને અન્યાય ન થાય એ રીતે તટસ્થ ભરતી થવી જોઈએ। છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો હતો, બરોબર, તેને છૂટો કરવામાં આવ્યો। જે એપીએમસી જાહેરાત આપી એમાં બરોબર એમના સગાવાલાઓની લીધી નોકરીમાં, બધા એમના સગા સંબંધી માસી મામાના ફુવાના કોઈ નજીકના માણસોને લીધા છે। હવે આપણે શું કર્યું છે? હવે અમે પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટમાં, બરોબર। એમાં સરકારે પિટિશન, હાઈકોર્ટે એમને નોટિસો બજાવી। તમે આ બાબતે કોઈને રજૂઆતો કરેલી છે? હા, કરેલી, સરકારમાં, ભાજપની ઓફિસોમાં, બરોબર, સરકારમાં બધું જણાવેલ હતું, કોઈ પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી અમને। શું કે છો? આ કેમ આવું કોણ સાવરે છે? આ સાવરે છે ચેરમેન સાહેબ, બધાને સાવરે છે।